ઓમ બોલો રાધા કૃષ્ણ રાધા કૃષ્ણ રાધા કૃષ્ણ. બોલો. એકવાર મારા દીકરાનું ભવિષ્ય જોઈ લો. આ છે એની જન્મપત્રિકા. બેટા તારો હાથ આપ. દેખાડ બેટા. તમારા સાથે વાત કરવી છે. બેટા તું બહાર જઈને બેસ, હું વાત કરીને આવું છું. ठीक है पिताजी। બોલો પૂજા. આપના દીકરાનો જન્મ અમાસના અડધી રાતે થયો છે, એટલે 12 વાગે એનો જન્મ થયો છે. અષ્ટ વિનાયક અને નવગ્રહોના ન મળવાથી એના જન્મ થતાં જ એની મા મરી ગઈ ને. વાત તો સાચી છે. ઉંમર તો ઘણી જ છે, પણ ભાગ્ય નથી. अंदर क्या हो रहा है? પૂજારીજી, શું આનો કોઈ ઉપાય નથી? જો તમારા દીકરાના લગ્ન અમાસના દિને જ જન્મેલી છોકરી સાથે જો રવિવારના દિને એ બંનેના લગ્ન કરવામાં આવે તો તમારા દીકરાનું ભાગ્ય બદલી જશે. પણ બીજી કોઈ પણ રીતે એનું ભાગ્ય બદલી ન શકે. મારી કહેલી વાત યાદ રાખજે, નહીં તો અનર્થ થઈ જશે. આવા સમયે જન્મેલી છોકરીનું મળવું મુશ્કેલ છે. એવું પણ થઈ શકે છે આ જન્મમાં ન મળે, અને કદાચ એ મળી પણ ગઈ તો પરિસ્થિતિ શું થશે? જ્યારથી તારા દીકરાનો જન્મ થયો છે ત્યારથી તારો સમય ધીરે ધીરે ઓછો થઈ રહ્યો છે. હું સમજ્યો નહીં પૂજારીજી. તારા દીકરાના કારણે તારા જીવને જોખમ છે, અને આ જ સત્ય છે. ચાલ દીકરા. क्या बोला गुरुजी ने? કાંઈ નહીં દીકરા. દીકરા, તારો જન્મ ખૂબ જ શુભ મુહૂર્તમાં થયો છે. પૂજારીજી કહેતા હતા કે તમારો દીકરો એક દિવસ બહુ મોટો માણસ બનશે. તારી કુંડલી બહુ તેજસ્વી છે દીકરા. मेरी भविष्यवाणी इतना गंदा बताने के बाद भी ये कितना अच्छा बता रहे हैं. यही शायद पिता का प्यार होता है. पापा, उठ जाओ पापा. मैं आपके बिना नहीं रह सकता पापा. आप कहाँ चले गए? અત્યાર સુધીમાં હું હજારો છોકરીઓની જન્મકુંડલી જોઈ ચૂક્યો છું, પણ આવા મુહૂર્તમાં જન્મેલી છોકરી હજી નથી મળી. કેમ શોધું એને? બેટા વીર, મળી ગઈ એ. હા સ્વામીજી. જે છોકરીની જન્મ કુંડળી તારા કુંડળીથી મળવી જોઈએ. જો મારી વાત સાંભળ, આ છોકરી સાથે જો તારા લગ્ન અમાવસ્યાના રાતે થઈ જાય તો સારું. તો બેટા જિંદગીમાં તને કોઈ જાતની તકલીફ નહીં નડે. સર, તમે બોલાવી મને? આ તો બહુ કમાલની છે. શું કહ્યું સર? સૌમ્યા, અકાઉન્ટન્ટ. વિચાર્યું હતું એવી જ હશે, પણ છે કમાલની. સર, કઈ નહીં. આવ આવ, બેસ 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 ને. કઈ વાંધો નહીં સર, કહો ને. તું બેસ તો ખરી, બેસ ને. સર, આ તમારી ચેર છે. કોઈ વાંધો નહીં, એક દિવસ તું જ આ ચેર પર બેસવાની છે. બેસી જા. શું છે ને શોના, 25 વર્ષથી હું એક છોકરીને શોધી રહ્યો હતો, અને આજ જઈને મને મારું સોનું મળી ગયું છે. જો તું માની જાય તો હું તારી સાથે લગ્ન કરવા તૈયાર છું. શું? એ ક્યાં જઈ રહી છે? બેસ બેસ બેસ. જો કોઈ ઉતાવળ નથી તો આરામથી વિચારીને જવાબ દે. બસ મને નારાજ નહીં કરતી. 1 મિનિટનો ટાઈમ છે. ના નહીં પાડતી? હા, મને ગુસ્સો આવી જશે. મારી સાથે લગ્ન કરીશ કે નહીં એટલો જવાબ આપી દે, હું તને જવા દઈશ. સર, જવા દો મને. ઓકે ઓકે, હું સમજી ગયો, હું બધું સમજી ગયો. તું મારી સાથે લગ્ન કરવા નથી માંગતી. એ સૌમ્યા, આપણી પાસે એક બીજો ઓપ્શન છે. જો તારે મારી સાથે લગ્ન ના કરવા હોય તો મારી સાથે માત્ર એક રાત વિતાવો. હા? તું જે માંગીશ હું દેવા તૈયાર છું. હાઉ ડે યુ! હે, મને માર્યું તે, તારી તો હું. જો હું તને છોડી દઈશ ને તો મારી જિંદગી બરબાદ થઈ જશે. નહીં છોડીશ તને. હવે મને જોબ કરવામાં પ્રોબ્લેમ લાગી રહ્યો છે. તો જોબ છોડી દે ને સૌમ્યા. હું કંઈક બીજું વિચારી રહી છું. એટલે? જો હું સડનલી છોડી દઈશ તો મોટા પ્રોબ્લેમમાં આવી જઈશ. એટલે આ મહિનાના એન્ડ સુધી નોકરી છોડીને હું અને અર્જુન કંઈક અલગ પ્લાન કરીએ છીએ. અમે બંને મળીને એક શોપ ખોલવાનું વિચારીએ છીએ. સુપર આઈડિયા છે. આજ કરજો તમે બંને.
અચ્છા તું તારા હીરો સાથે લગ્ન ક્યારે કરવાની છે જલ્દી કરી લઈશું. તું લકી છે. લવર્સ એટલે તમારા જેવા હોવા જોઈએ. સિરિયસલી યાર. કમ કમ કમ. સર કેમ ફોન કરી રહ્યા છે? સર સૌમ્યા, અકાઉન્ટ્સ ફાઇલ જોઈએ છે. ઇટ્સ વેરી અર્જન્ટ. ગાંધીનગર મોકલવી છે મારે. સર આજે તો રજા છે, કાલે આવી જઈશ ને? સૌમ્યા, હમણાં એટલો ટાઈમ નથી. આજે જ ગાંધીનગર મોકલવી પડશે. જો તું નહીં આવે તો બહુ મોટી પ્રોબ્લેમ થઈ જશે. સર સાંભળો તો. શું આવી રહી છે ને તું? આવીને ફાઇલ આપી ચાલી જજે. ઓકે? ઓકે સર, ફાઇન. બોલો ડાર્લિંગ. વીર સર આજે મને ઓફિસ આવવાનું કહી રહ્યા છે. એમાં મને કહેવાની શું જરૂર છે? તું જા ને. મારે નથી જવું. ઠીક છે, તું જા, હું તારી પાછળ આવું છું. ઠીક છે ને? થેન્ક યુ સો મચ. આઈ લવ યુ. એક્સક્યુઝ મી સર. આવ સૌમ્યા, બેસ ને. સર ફાઇલ મિસિંગ હતી ને? મેં તને અહીંયા ફાઇલ માટે નથી બોલાવી, તો પછી? તારી માટે. લોકો કહે છે કે મહેનત કરવાથી આગળ વધી શકીએ છે, પણ મને કીધું છે કે તું સુખ પામીશ તો જ આગળ વધીશ. આખો શોપિંગ મોલ ખાલી છે. આપણે ક્યાંય પણ એન્જોય કરી શકીએ છીએ. કોઈ જોવા આવવાનું નથી. તું અગર માની જાય તો જલ્દી થશે. ઉપરથી બંને એન્જોય પણ કરી લઈશું. અને જો નહીં માને તો થોડો વધુ ટાઈમ લાગશે. અને પછી હું જ એકલો એન્જોય કરીશ. તું માત્ર ચીસો પાડીશ. તને શું ગમશે? સ્વર્ગ ગમશે કે નર્ક ગમશે? ચોઇસ ઇઝ યોર્સ. ક્યાં જઈશ મારી જાન? લાગે છે સ્વર્ગ તને પસંદ નથી. નર્ક જ દેખાડવું પડશે. શટ અપ. ચૂપચાપ માની જા. અહીં તને બચાવવા માટે કોઈ જ નથી આવવાનું, સમજી ગઈ? મને તારા વિશે બધું જ ખબર છે, એટલે મેં અહીંયા સીસીટીવી કેમેરા લગાવ્યા છે. એક જ વિડીયો પૂરતો છે બજારમાં તારી ઇજ્જત ઉતારવા માટે. ચાલ જઈએ.